નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે ભૂતલ પતિ પદ તેહને ન ભાવે લાવો નૌતમ લીધો રે એ રસ મોઘે મૂલ્ય મળે નહીં વૈકુંઠનાથને વાલો રે અજ ઉમિયા પતિ ઈચ્છક એના અદ્વૈત પદનો વાલો રે નામ સુધારસ સાર સર્વમાં પરખ પ્રેમ પીધો રે પુરાણ બ્રહ્મ એ રસને પ્રીછો નથી સમોવડ એવો રે જગતનું જીવન એને કહીએ મહાવીર લાલો દેવો રે નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે કોટી જગનને જપ તપ કરીએ તો એ તુલ્ય નવ આવે રે પૃથ્વી પાત્ર મુક્તા ફળે ભરીએ એથી અધિક નવ પાવે રે નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે નામ સમોવડ કાંઈ આવે નહીં અમૂલ્ય વસ્તુ એવી રે સદગુરુ સ્વામી કૃપા કરે ત્યાંથી મળે તે નામ સુધાર સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે દુર્લભ દીઠો ને મહારસ મીઠો સ્વાદ કહ્યો નવ જાય રે નિરાત નામ સુધારસ પીતા સહુ શિર કુલ સુહાય રે નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે નામ એટલે ઉપદેશમાં ગુરુના ચરણે જાય છે ત્યારે જે નક્કી કરવામાં આવે છે જે વ્યાપક નામ છે એની વાત કરી છે સુધા એટલે અમૃત નામ સુધારસ સાર સર્વમાં કારણ કે હરેક વ્યક્તિમાં સારરૂપ નામ જ છે નામથી કાંઈ વિશેષ છે નહીં નામ સુધારસ સાર સર્વમાં જેણે પરખ પ્રેમ પીધો રે જેને પારખી અને પ્રેમથી જે પીધો હોય પરાણે પ્રેમથી પીધો હોય ભૂતલ પતિ પદ તેહને ન ભાવે લહાવો નવતમ લીધો ભૂતલ પતિ એટલે આખી પૃથ્વીનો પતિ એને બનાવી દેવામાં આવે માનધાતા મનોહરસિંહજીના દીકરા નામ છે ને માનધાતા માનધાતા
આખી પૃથ્વીનો પતિ બનાવી દેવામાં આવે તો એને એ પદ ન ફાવે. ભૂતલ પતિ પદ તેને ન ભાવે, લાવો નવતમ લીધો. કારણ કે આ લાવો જે છે ને એનાથી ઊંચો બીજો કોઈ લાવો છે. આખી પૃથ્વીનો માલિક બનાવી દેવામાં આવે તો એને ફાવે નહીં, ગમે નહીં ટૂંકમાં. કારણ કે એનાથી પણ ઊંચી વસ્તુ એને મળી ગઈ એમ મળી, અને એને એ પ્રમાણે જીવન બનાવ્યું ને હૃદયમાં જેને પૈતી છે એની આ વાત છે. એ રસ મોંઘા મોલે મળે વૈકુંઠનાથનો. એ રસ મોંઘે મૂલ્યે મળે નહીં, વૈકુંઠનાથને વાલો. કારણ કે એ રસ છે એ મોંઘા મૂલ્યે મળે નહીં, કારણ કે સામે તન મન ધન દઈ લેવું પડે. નહીંતર તો કરોડોપતિ અબજોપતિ હોય એ વસ્તુને મેળવી દે એમ. વૈકુંઠનાથને વાલો, કારણ કે વૈકુંઠનાથ એટલે ભગવાનને પણ એ રસ વાલો છે એમ. કારણ કે મોંઘે મૂલે એટલે સામે તન મન ધનનો ત્યાગ કરે ત્યારે એ વસ્તુ મળે છે. કોઈ લૌકિક સંપત્તિથી વસ્તુ પ્રાપ્ત થાય એવું નથી. માણસો વૈકુંઠમાં જે જવાની કોશિશ કરે, પણ આ બાપાને જોઈ લે તો વૈકુંઠ ઢોકળું રહે, મારા હરિજન હૃદય હજુ એના હૃદય હાજર હોય વૈકુંઠ. અજ ઉમિયા પતિ ઈચ્છક એના અદ્વૈત પદનો પ્યાલો. અજ એટલે બ્રહ્માજી, ઉમિયાપતિ અજ એટલે બ્રહ્મા, ઉમિયાપતિ એટલે ભગવાન શિવ, એ પણ ઈચ્છક એના છે. આમાં દ્વૈત સંભવતો જ નથી. અદ્વૈત પદનો પ્યાલો, અખંડ પ્યાલો અદ્વૈત પદનો. આમાં બે વિભાગ થઈ શકે એવા નથી એમ. કારણ કે શંકર ભગવાનને આની ઈચ્છા, આ પ્યાલાની ઈચ્છા છે. એટલે જ ભગવાન શિવજીએ કીધું ને કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. આ પ્યાલો એને મળી ગયા પછી શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. એને સહજ સ્વરૂપનું ધ્યાન કરે ત્યાં અખંડ સમાધિ લાગી ગઈ ભગવાન શિવજીને. એ આ પ્યાલાની તાકાત બતાવી. પૂરણ બ્રહ્મ એ રસને પ્રીછો, નથી સમોવડ એવો. પૂરણ એટલે એમાં કોઈ કમી નહીં એમ, અધૂરપ નહીં એમ. પૂરણ એટલે પૂરણ. પૂરણ બ્રહ્મ એ રસને પ્રીછો એટલે એ પૂરણ, કારણ કે જે રસ છે એ પૂરણ છે એમ. એને જેને પ્રીછો એટલે કે ઓળખો. પૂરણ બ્રહ્મ એ રસને પ્રીછો, નથી સમોવડ એવો. એના સમોવડ કોઈ વસ્તુ આવી શકે એમ નથી. જગતનું જીવન એને રે કહીએ, મહાવિરલાનો મેવો રે. જગતનું જીવન એને રે કહીએ, મહાવિરલાનો મેવો. કારણ કે મહાવિરલા એટલે કે એને જેને પ્રાપ્ત કરી લીધો છે ને એ પ્રમાણે એનું જીવન બની ગયું છે. સતત એમાં જે રમણ કરે છે એને મહાવિરલા કીધા. ગામની ચોકડી પાસે એક બંગલામાં ગયા તો કેવડા મોટા બકડિયા ઘોડીને બદામ માખડે કાઢ્યું, કિસમિસ અને અખરોટ અને ડુંગળી એટલે આ મેવા છે. જગતનું જીવન કહીએ મહાવિદ્યાલય મેળવો રહે. મારી પાસે છે આ તમારા કરતા મેળવો છે. ક્યારે ના ભાવતો તમે અહીંયા આવે એનું મીઠા ભરી દઈને મારે કાંઈ નથી. કોટી જગનને જપ તપ કરીએ તો એ તુલ્ય ન આવે. તમે કયો એટલા ચોખ્ઠા કરાવી જાત જાતના પસંદ આવવાના, પોતા લાવવાના, ખાલી ચડાવી દેવા. અહીં બધા દાંત કરાવી નાખે અને કંપની મીટિંગ કરાવી દે. માવો માણસ ખાઓ.
કોટી જગનને જપ તપ કરીએ તો એ તુલ્ય ન આવે. કારણ કે ગમે એટલું કરી લ્યો તો એના તુલ્ય કાંઈ નો, એનાથી બધું ઉતરતું જાય. એટલે કીધું કે નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા હે, બિના નામે નરકે ગયા પડ પડ ચારે વેદ. કારણ કે એના તુલ્ય, એના સમોવડ કોઈ વસ્તુ નથી, એની તુલ્ય આવે કઈ રીતે? પૃથ્વી પાત્ર મુક્તા ફળે ભરીએ એથી અધિક અધિક ન આવે. આખી પૃથ્વી જે રહી એ મુક્તા ફળે ભરીએ, એને વાસણ બનાવ્યું પાત્ર, અને એમાં એક મુક્તા ફળે ન મળે એટલે આખે બધા મુક્તા ફળ જ મૂક્યા, તો એથી અધિક એક ફળ માણા ખાઈ લે ને મુક્તિ મળી જાય. એવી આખી પૃથ્વી ભરેલી હોય છતાં આ વસ્તુ એથી અધિક ન આવે, એથી અધિક ન પાવે. પૃથ્વી પાત્ર મુક્તા ફળે ભરીએ એથી અધિક ન આવે. કારણ કે એક ફળ ખાવાથી મુક્તિ મળી જાય તો એનાથી પણ આ વસ્તુ છે એ ઊંચી છે, એનાથી અધિક નથી. એમ નામ સમોવડ કાંઈ આવે નહીં, અમૂલ્ય વસ્તુ એવી છે. કારણ કે નામ છે એ વ્યાપક છે અને એ જ અમૂલ્ય વસ્તુ છે. એનાથી વિશેષ મૂલ્ય ધરાવતી બીજી કોઈ વસ્તુ બ્રહ્માંડમાં છે કમ્પેરિઝનમાં કાંઈ ન આવે. કમ્પેરિઝનમાં કાંઈ આવી શકે. સદગુરુ સ્વામી કૃપા કરે તો ત્યાંથી મળે તેની. જો સદગુરુ મહારાજ જો કૃપા કરે તો ત્યાંથી. હવે સદગુરુ સ્વામી કૃપા તો કરે છે હરેક વ્યક્તિ ઉપર, પણ કૃપા પાત્ર પેલા શિષ્ય બનવું પડે. એને તો એવા સદગુરુ જેના હાચા એ હવને હરખા ગણે, એને કોઈ ભેદભાવ નથી. એની કૃપા તો નિત્ય નિરંતર વર્ષથી જ થઈ છે. પણ કૃપા પાત્ર જો વ્યક્તિ બને એટલી વસ્તુ પચાવી શકે. કારણ કે જ્યાં સુધી યોગ્યતા અને પાત્રતા નહીં કેળવાય ને ત્યાં સુધી વસ્તુ પચશે નહીં. એક ભજનવાણીમાં કીધું કે એવા વાસણ છોટા ને વસ્તુ છે વિરામોટી, ઈ તો ઠામ વિના નહીં ઠેરાય રે. કારણ કે વસ્તુ છે ને એ મોટી છે, ઠામ વગર ઠેરાય એવી વસ્તુ નથી. સદગુરુ સ્વામી કૃપા કરજો ત્યાંથી મળે છે, દુર્લભ દીઠો. સદગુરુ સ્વામી કૃપા કરે તો ત્યાંથી મળે કેવી. દુર્લભ દીઠો ને મહારસ મીઠો, સ્વાદ કહ્યો ન જાય. દુર્લભ દીઠો અને મહારસ મીઠો. ભગવાન કહે ને કે એનું વર્ણન થઈ શકે એવું નથી. સ્વાદ ક્યાં બખાને, હું તો સમજ મુસ્કાન હતા. કારણ કે એનું વર્ણન થઈ શકે એવું નથી. જે જાણે એ માણે એમ. દુર્લભ દીઠો ને મહારસ મીઠો, સ્વાદ કહ્યો ન જાય. કારણ કે એનો સ્વાદ છે ને એ કોઈ કહી શકાય એવું નથી એમ. કારણ કે આકર આપી દે તો મેં ચાખી હોય તો મને ગળી લાગે, પણ એનું વર્ણન તો એના જે થઈ શકે એવું નથી. તમે ચાખો તો એનો અનુભવ થાય. એટલે વાણીથી વર્ણવી શકાય એવો સ્વાદ કહ્યો ન જાય. કારણ કે એનું વર્ણન થઈ શકે એમ નથી, છતાંય મહાપુરુષો એનું જ વર્ણન કરે. સ્વામી રામસુખદાસનું એક પુસ્તક છે વર્ણનાતીત કા વર્ણન. જેનું વર્ણન થઈ શકતું નથી એનું મહાપુરુષે વર્ણન થઈ ગયું.
વર્ણના તીતકા વર્ણના તીતકા વર્ણન વર્ણનમાં જ વર્ણનમાં આવતો નથી એનું વર્ણન મહાપુરુષો કરી પણ અહીંયા ઈશારો કરે છે એ તરફ લઈ જવા માટેનો એનું વર્ણન થઈ શકતું નથી એમ નિરાત નામ સુધારસ પીતા સહુ શીર કુલ સોહાય રહે નિરાત મહારાજ કે જે આ નામ સુધારસ જેને પી લીધો સહુ શીર એટલે એ ઊંચો ગણાય છે એમ શીર ઉપર એમ જેમ કબીરજી થઈ ગયા સંતોમાં તો કબીરજી તમામ સંતોમાં શિરોમણી સંત ગણાય પીછું કાઢે પીસ તમામમાં એ મહાન ગણાય એમ વિશેષ મતલબ મુદ્દો આપ્યો છે એને આપણે કૃષ્ણનું ઓલું મોરનું પીછું એને ચડે હા એટલે જે મહાપુરુષો આ જે રસ એને જેને પીધો છે સદગુરુ સ્વામી પાસેથી કૃપા કરીને જેને મેળવ્યો છે એને એની વાણીમાં આ બધું વર્ણન કર્યું છે કારણ કે એનું વર્ણન તો થઈ શકે એમ નથી છતાં એ રસ એવો છે કે એનું વર્ણન એકનું એક તમે રોજ સાંભળો તો તમે ધરાવો નહીં એટલે અહીંયા આપણે જોવો તો રોજ એકની એક જ વાત થાય છે ભજનમાં ને સત્સંગમાં ને આ વાતમાં તો એકની એક જ વાત છે છતાં એમાં રસ આવે કારણ કે એટલી અંદર પ્યાસ છે કારણ કે નિત્ય નવીન રસ લાગે વાત હોય એકની એક જ છતાં એમાં નિત્ય નવીન રસ પીડ્યો નીત કીર્તન ઓછો નિરખવા નંદકુમાર કારણ કે આ વસ્તુ એવી છે કે જેમ જેમ તમે બહારના કોઈ પદાર્થો પીઓ ને તો તમે 1 ગ્લાસ 2 ગ્લાસ 4 ગ્લાસમાં ધરી જાઓ બસ 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 શેરડીના રસ પીઓ કે બીજા કોઈ જ્યુસ ફ્રૂટના પીઓ આ તે આ રસ એવો છે કે તમે જેમ પીઓ ને તમને ભૂખ ખુલતી જાય કબીરા કબીરા પિતા છકરૈયા ઓર પીવન કિયા એટલે આની જેને ભૂખ છે એટલે આ રસની ભૂખ છે એ પોતાની હરેક વ્યક્તિની ખુદની તડપ ઉપર આધારિત છે એટલે આવીને આવી પ્યાસ પરમાત્મા પ્રત્યે હવ સત્સંગીઓને રીએ એવી સદગુરુ મહારાજ સદગુરુ મહારાજ